આંખો બંધ થોડીક વાર માટે મૌન પાડતા હોય એવી રીતે આપણે કાશ્મીરના પહેલગામમાં જે હુમલો થયો, આજે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની જે આપણે જન્મ જયંતિ છે એના અનુસંધાનમાં મહાપ્રભુને પ્રાર્થના કરીએ કે આપણા જે ગુજરાતી ભાઈઓ અને જે ભારતીય ભાઈઓ જે જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ હતા અને સહેલાણીઓ પ્રવાસે ગયા હતા, કાશ્મીરના આતંકવાદીઓએ જે પ્રમાણે એ લોકોને બર્બરતાપૂર્વક આપણે એમની હત્યા કરી અને નિર્દોષોની કત્લે કરી, મહાપ્રભુજી તેઓના આત્માને શાંતિ આપે, મોક્ષ આપે અને મહાપ્રભુજીનો 548મો પ્રાકટ્ય મહોત્સવ ચૈત્ર વદ 11/2082 એની બધાઈ હો બધાઈ હો બધાઈ હો બધાઈ હો। શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીનું મુખારવિંદ સ્વરૂપ છે। તેમને દૈવી જીવોના ઉદ્ધાર માટે 3 પરિક્રમા કરી છે અને એ પરિક્રમાને તાજી કરવા માટે અમે મણિનગર 4 રસ્તા વલ્લભાચાર્ય ચોકથી ચાલતા ચાલતા દિવ્ય પદયાત્રા દ્વારા નરોડા બેઠકથી આવ્યા છે। બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું છે અને બધાને દૈવી જીવોને ઉદ્ધાર કર્યો છે। સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એવી બધાને આશીષ। ખાસ કરીને કાશ્મીરમાં હુમલામાં માર્યા ગયેલાઓને શું શ્રદ્ધાંજલિ આપશો? કાશ્મીરના હુમલામાં માર્યા ગયેલા જે છે અને મહાપ્રભુજી આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના। મારું નામ નીરવ યશવંતભાઈ મોદી છે। હાલમાં 548મો મહાપ્રભુજીનો જે પ્રાગટ્ય ઉત્સવ છે, જેમણે પૃથ્વીની 3 પ્રદક્ષિણા કરી છે અને જે મહાન આજે આપણી સમક્ષ જે હાજર હજુ છે અને એમને યાદગીરી માટે અમે મણિનગરથી નરોડા બેઠક સુધી એમની પ્રાગટ્ય બેઠક સુધી અમે જઈ રહ્યા છીએ અને પદયાત્રીઓ અમારા સાથે લગભગ 800થી 1000 અમારી સાથે પદયાત્રી છે। લક્ઝરી બસ છે અને મહાપ્રભુજી અમારી જોડે સાક્ષાત છે। શ્રીનાથજી બાબા પોતે છે। બાપુનગરમાં જે અમે દ્વારકાધીશની હવેલીએ અમારું દર વર્ષોથી સ્વાગત કરવામાં આવે છે અને હાલમાં જે દુઃખદ ઘટના થઈ છે કાશ્મીર માટે, જે આપણા ભારતીય માટે અને હિન્દુ સંસ્કૃતિના એક મોટી દુર્ઘટના છે, એના માટે મહાપ્રભુજી આપણે તકલીફોમાંથી દૂર પાડે અને નવી કોઈ તકલીફ ના આવે। ભગવાન શ્રી દ્વારકાધીશ તથા આત્માને શાંતિ આપે અને મહાપ્રભુજી આપણી સાથે છે અને આનાથી કલ્યાણ કરશે અને જે એમની ઘરમાં પીડા થઈ છે એમને દુઃખ વ્યક્ત કરે છે। અમે ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને અમે શાંતિપૂર્ણ આ યાત્રા પૂરી કરી। ખાસ કરીને મૃતકોને શું શ્રદ્ધાંજલિ પાઠવશો? ખાસ કરીને મૃતકોને અમે ખાસ પાઠવીએ છીએ, સાંત્વના આપીએ કે જે ભગવાનને જે દુઃખ એ ફરવાના બહાને ગયા હતા પણ એમના પરિવારજનોને આ દુઃખદ ઘટના થઈ છે, સાજા આવ્યા નથી, પાછા આવે છે, જે અમુક માણસો ઘાયલ બી થયા છે, એના માટે અમે ખૂબ દુઃખ લાગણી કરીએ છીએ અને એક ભારત માટે આ એક મોટી દુઃખની લાગણી છે। નિમિત્તે બીકે ટેનામેન્ટ પરિવાર એમની યાત્રાનું સ્વાગત કરે છે તથા સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપે છે। આ ઉપરાંત કાશ્મીરમાં જે હિન્દુઓના જે ટુરિસ્ટ ઉપર હુમલો થયો તેને સમગ્ર હિન્દુ સમાજ એને વખોડે છે અને દુઃખની લાગણી અનુભવે છે। ખાસ કરીને શું શ્રદ્ધાંજલિ પાઠવશો જે મૃતક થયા છે અને સાથે સાથે જે ઇજાગ્રસ્ત સર્વને ભગવાન એમના આત્માને શાંતિ આપે તેવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। શું ભારત સરકારને સંદેશો આપશો? ભારત સરકાર હિન્દુઓના રક્ષણ માટે આ અંગે કોઈ યોગ્ય પગલાં ભરે તેવી પણ સરકારને વિનંતી કરીએ। પૂછવું છે જો વિદ્યાર્થીઓ કરી નાખવામાં આવતા હોય તો હવે હિન્દુસ્તાનની પ્રજા અને રાજકારણભાઈ જાગી જવાની જરૂર છે। હવે આજે જે કંઈ થયું છે તે થયું જ નથી, પણ હવે આ ફરીથી ન એ માટે જાગી જઈ, જાગૃત થઈ અને ભૂતકાળમાં જે પહેલા પગલાં લેવાયેલા। નામ વજુભાઈ વલ્લભભાઈ જોધાણી છે। હું દ્વારકેશ ધામ હવેલી અને નિકોલ હવેલી શ્રીનાથજી એમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છું અને સેવા આપું છું। આજે શ્રીમદ વલ્લભાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો
પ્રાગટ્ય ઉત્સવ છે 548નો. એ નિમિત્તે અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને સમગ્ર વૈષ્ણવ સમાજ દેશ અને વિદેશોમાં મહાપ્રભુજીનો ઉત્સવ પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવે છે. પણ આ વખતે એક દુઃખની વાત એવી છે કે જમ્મુ અને કાશ્મીરમાં જે વિધર્મીઓએ હુમલો કર્યો એ ખરેખર હુમલો એ સનાતન સંસ્કૃતિ ઉપર અને સનાતન ધર્મ ઉપર હુમલો કરેલો છે. કારણ કે જ્યારે જાત પૂછી અને કોઈ લોકો મારવા માટે નથી આવતા, પરંતુ અહીંયા જાત પૂછી કે હિન્દુ છે તો એને મારવામાં આવ્યા છે. મોટા ભાગના ત્રાસવાદીઓ મુસ્લિમ જ હોય છે. બધા ત્રાસવાદી મુસ્લિમ નથી હોતા, પણ મોટા ભાગના ત્રાસવાદીઓ મુસ્લિમ હોય છે. આ મારું દિલથી કહેવું છે. તો આ હુમલાને અમે સમગ્ર વૈષ્ણવ સમાજ, વિશ્વનો વૈષ્ણવ સમાજ, અમારા આચાર્યો બધા વખોડી કાઢીએ છીએ અને આપણા જે શહીદો થયા છે, આપણા જે ગુજરાતી અને આખા દેશના જે ભાઈઓ બહેનોના મૃત્યુ થયા છે એને આપણે પ્રેમપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને આખો દેશ અને આખો વિશ્વ હિન્દુ તમારી જોડે છે એવું અમે તમને પ્રતીત કરાવવા માગીએ છીએ. બોલ શ્રી મહાપ્રભુજી.